તો આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢમાં ખુલ્લી બજારમાં મારામારીની ઘટના બની છે। તો સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે ખુલ્લા બજારમાં મારામારીની ઘટના, રાણા વાવ ચોક વિસ્તારની આ ઘટના। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તેના સીસીટીવી પણ સામે આવ્યા। વેપારી અને ગ્રાહક વચ્ચે મારામારીના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા। એક કુલર બદલાવવાના મામલે બબાલ થઈ હતી। પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી। તો કહી શકાય કે વેપારી અને ગ્રાહક વચ્ચે મારામારીના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા। તો આ જે સમગ્ર ઘટના છે તેના સીસીટીવી સામે આવ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। રાણા વાવ ચોક વિસ્તારની આ ઘટના જૂનાગઢમાં ખુલ્લા બજારમાં મારામારીની ઘટના બની છે। તો સમગ્ર મામલે કહી શકાય કે પોલીસ ફરિયાદ કરવામાં આવી। હાલ પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી છે। તો જૂનાગઢમાં ખુલ્લી બજારમાં મારામારીની ઘટના બની છે। તો રાણા વાવ ચોક વિસ્તારની આ ઘટના સામે આવી છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। વેપારી અને ગ્રાહક વચ્ચે આ મારામારીના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા। તો એર કુલર બદલાવવા મામલે બવાલ થઈ હતી। તો ન જેવી બાબતે તકરાર થઈ। પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। તો જૂનાગઢમાં ખુલ્લી બજારમાં મારામારીની ઘટના બની। આ દ્રશ્યો સામે આવ્યા છે। અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે જે સીસીટીવી ફૂટેજમાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે। તો રાણા વાવ ચોક વિસ્તારની આ ઘટના, સમગ્ર ઘટના સીસીટીવીમાં સામે આવી છે। સમગ્ર ઘટના કેદ થઈ છે। તો કહી શકાય કે મારામારી થતાં માલ સામાનને પણ નુકસાન પહોંચ્યું છે। એર કુલર બદલાવવા મામલે બવાલ થઈ હતી અને જે બાદ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી હતી। તો જૂનાગઢમાં મારામારીની ઘટના બની છે। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ તપાસ પણ હાથ ધરાશે। તો જૂનાગઢમાં ખુલ્લી બજારમાં મારામારીની ઘટના, રાણા વાવ ચોક વિસ્તારની આ ઘટના સામે આવી છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વેપારી અને ગ્રાહક વચ્ચે મારામારીના આ લાઈવ દ્રશ્યો। તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી। તો પોલીસે વેપારી અને ગ્રાહકને છૂટા પાડ્યા હતા। ગ્રાહક અને વેપારી વચ્ચે છૂટા હાથની મારામારી થઈ। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જૂનાગઢમાં ખુલ્લી બજારમાં મારામારીની ઘટના, રાણા વાવ ચોક વિસ્તારની આ ઘટના સામે આવી।